નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય એસપીએનસીસી એસપીસીસી વિષયની અંદર એસપી વિભાગમાં કયા વિભાગમાં તો કે એસપી વિભાગની અંદર ચેપ્ટર નંબર કયું ભણીએ છીએ તો કે ચેપ્ટર નંબર 5 જેનું નામ છે નિયમન પત્ર. નિયમન પત્ર એટલે કંપનીનો આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ. નિયમન પત્રની વ્યાખ્યા તમને દરેકને આવડે છે. હવે આજે તમારે નિયમન પત્રની અંદર નિયમન પત્રમાં આવરી લેવામાં આવતી વિગતો વિશે અભ્યાસ કરવાનો છે, જેનો પ્રશ્નનો પોઈન્ટ રહેલો છે 5.3. કેટલામાં રહેલો છે તો કે 5.3. આ 5.3 જે છે એની અંદર આજે તમારે સમજવાનું છે નિયમન પત્રમાં આવરી લેવામાં આવતી વિગતો. તેમાં નિયમન પત્રની અંદર આવરી લેવામાં આવતી વિગતો. નિયમન પત્ર દરેક કંપનીઓએ તૈયાર કરવું ફરજિયાત હોય છે. નિયમન પત્ર વિશે, આવેદનપત્ર વિશે તમે ઘણું બધું વિગત મેળવી ગયા છો, બરાબર. કંપનીનો આંતરિક વહીવટ દર્શાવવા માટે નિયમન પત્ર બનાવવું પડતું હોય છે. સામાન્ય રીતે નિયમન પત્રમાં નીચેની બાબતો આવરી લેવામાં આવતી હોય છે. હવે ખાસ યાદ રાખજો કઈ કઈ બાબતો. આમાંથી કોઈ પણ તમને ઓછામાં ઓછી 6 જેટલી બાબતો આવડતી હોવી જોઈએ. 11 બાબતમાંથી કેટલી? 6 જેટલી બાબત તમને આવડતી હોવી જોઈએ. કેમ તો કે 2 માર્કમાં પ્રશ્ન પૂછાય તો તમને આમાંથી ઓછામાં ઓછા 6 મુદ્દા તો આવડતા જ હોવા જોઈએ. ઓકે, તો નિયમન પત્રમાં આવરી લેવામાં આવતી વિગતો નીચે મુજબ રહેલી છે. પહેલી બાબત, જો પ્રાથમિક કરારો થયા હોય તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં એ બાબત દર્શાવવાની. કેનો? પ્રાથમિક કરારો કરેલા હોય તો એ પ્રાથમિક કરારો થયા હોય તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં તે બાબત નિયમન પત્રની અંદર દર્શાવી દેવી, બરાબર. પ્રાથમિક ઘણા બધા કરારો હોય, એ કરારો થયા છે કે નહીં તેનો સ્વીકાર કર્યો છે કે નહીં તે નિયમન પત્રમાં દર્શાવી દેવાનું. ચલો બીજો પોઈન્ટની વાત કરવામાં આવે તો શેરની સંખ્યા અને તેની દાર્શનિક કિંમત દર્શાવી દેવાની. તમને ખ્યાલ છે કંપનીએ શું બહાર પાડેલા હોય? શેર. તો શેરની સંખ્યા કેટલી છે, મૂળ કેટલા શેર બહાર પાડ્યા છે તેની, અને તેની દાર્શનિક કિંમત એટલે કે તેની મૂળ કિંમત દર્શાવી દેવાની. એક શેર ₹10નો હોય તો 10નો બતાવો. એક શેર ₹1નો બહાર પાડ્યો હોય તો 1નો. શેરની સંખ્યા એટલે શું તો કે 1000 શેર બહાર પાડ્યા છે. કેટલા? 1000 શેર બહાર પાડ્યા તો શેરની સંખ્યા કેટલી થઈ? 1000. તેની દાર્શનિક કિંમત કેટલી થઈ તો કે એક શેરની કિંમત નક્કી કરવામાં આવેલી છે રૂપિયો, તો દાર્શનિક કિંમત રૂપિયો થયો. સમજાણું? તો એમ કરીને 1000 શેર ₹1 ભાવ એટલે 1000 રૂપિયા મેળવી શકાશે. આ રીતે સંખ્યા દર્શાવવી પડે, તેની દાર્શનિક કિંમત પણ દર્શાવવી પડે. ચાલો ત્રીજો પોઈન્ટ સમજીએ, શેર હપ્તા અંગેના નિયમો. ત્રીજા પોઈન્ટની અંદર શું સમજશું? શેર હપ્તા અંગેના નિયમો. ચાલો ત્રીજો પોઈન્ટ, શેર હપ્તા અંગેના નિયમો. આ શેર હપ્તા અંગેના નિયમો એટલે શું? પહેલાં તમને ખબર હોવી જોઈએ શેર હપ્તા એટલે શું. આમ તો તમને વ્યાખ્યાઓ લખાવું જ છું હું દર વખતે. આ વખતે પણ કદાચ લખાવી હશે, અને ન લખાવી હોય તો યાદ રાખી લેજો. શેર હપ્તા એટલે શું તો કે કંપનીએ શેર અરજી સાથે મંગાવેલી રકમ સિવાયની, કંપનીએ પહેલાં કેની સાથે રકમ મંગાવી હોય? અરજીઓ સાથે. તો એ શેર અરજીઓ સાથે મંગાવેલી રકમ સિવાયની બાકી રહેતી રકમ જે હપ્તા સ્વરૂપે મંગાવે છે તેને શું કહેવાય તો કે શેરના હપ્તા તરીકે ઓળખવામાં આવે છે. આ હપ્તા અંગેના ઘણા નિયમ છે. 1 માસની અંદર એક હપ્તો મંગાવ્યા પછી ઓછામાં ઓછો 1 માસ પછી જ મંગાવી શકાય. એ પહેલાં હપ્તો ન મંગાવી શકાય. હપ્તો સમાનતાના ધોરણે મંગાવી શકાય. કોઈ પાસેથી ઓછી રકમ ને કોઈ પાસેથી વધારે રકમ એવું ન મંગાવી શકાય. આવા ઘણા બધા નિયમ છે શેર હપ્તા અંગેના. તો એ શેર હપ્તા અંગેના તમામ નિયમો કેમાં દર્શાવવામાં આવે તો કે આ નિયમન પત્રની અંદર દર્શાવવામાં આવતા હોય છે, બરાબર છે. શેરના હપ્તા અંગેના નિયમો. બીજું આગળ વાત કરવામાં આવે તો ત્યારબાદનો પોઈન્ટ રહેલો છે શેર ફેરબદલી અંગેના નિયમો. કેના? શેર ફેરબદલી અંગેના નિયમો. હવે શેર ફેરબદલી એટલે શું તેનો સ્પષ્ટ વ્યાખ્યા તમને આવડતી હોવી જોઈએ. જ્યારે કોઈ શેરધારક સ્વૈચ્છિક રીતે પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે, દાનમાં આપે કે ભેટમાં આપે
અને તેનો માલિકી હક શું કરે, જતો કરે, એ માલિકી હક જતો કરે એને શેરની ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. શેરની ફેરબદલી બે રીતે હોય છે, સ્વૈચ્છિક હોય છે અને મરજિયાત હોય, એટલે ફરજિયાત પણ હોય. એટલે કે મરજિયાત પણ હોય અને ફરજિયાત પણ હોય. હવે મરજિયાત એટલે જ્યારે કોઈ શેરધારક સ્વૈચ્છિક રીતે પોતાના શેર અન્ય વ્યક્તિને આપીને માલિકી હક જતો કરે એને સ્વૈચ્છિક શેર ફેરબદલી કહેવાય. અને ફરજિયાત એટલે કાયદા દ્વારા, કાયદાકીય શેરની ફેરબદલી ક્યારે કરવામાં આવે તો કે જ્યારે કોઈ શેરધારક અસ્થિર, નાદાર કે મૃત્યુ પામે ત્યારે કાયદાનો ઉપયોગ કરીને તેના વારસદાર, રિસીવર કે વાલી કે ટ્રસ્ટીના નામે જે શેર ફેરબદલી કરવામાં આવે જેને કાયદાકીય અથવા તો ફરજિયાત શેરની ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે. તો એ શેરની ફેરબદલી અંગેના નિયમો પણ આ નિયમન પત્રમાં દર્શાવેલા હોય છે. ચલો આગળનો પોઈન્ટ સમજશું. 5મો પોઈન્ટ, શેરની વણ ચૂકવાયેલ કિંમત અંગે કંપનીનો લિયન. હવે આ બંને પોઈન્ટ, લિયન એટલે શું પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ. શેરની વણ ચૂકવાયેલી કિંમત એટલે શેરના હપ્તાની એવું બાકી હોય, શેરના રકમ ભરી નથી, બરાબર છે, કોને, શેરધારકોએ, તો એ વણ ચૂકવાયેલી રકમ છે એ ચૂકવી નથી. તો એના માટે શું કરવું પડે તો કે કંપનીને જો શેરના નાણાં નહીં આવે, હપ્તા નહીં આવે તો કંપનીને મૂડી ભંડોળ ઘટશે. તો એના માટે કંપની શું કરે છે સમજો. એની માટે લિયનના હકનો ઉપયોગ કરે. કેના હકનો ઉપયોગ કરે? લિયનના હકનો ઉપયોગ. હવે લિયન એટલે શું સમજવાનું છે? લિયન એટલે શું? લિયન સમજવા ખૂબ જ જરૂરી છે. આમાં બે શબ્દ આવે. કંપનીના લિયન એટલે છે, એટલે તમે એવું પણ સમજી શકો શેર લિયન. શું પણ સમજવું પડે? શેર લિયન. હવે લિયન એટલે શું? લિયન એટલે ઉદાહરણ તરીકે હું તમને વાત કરું કે તમે કોઈ મિલકત, તમે કોઈ પૈસાની જરૂર હોય, તમે કોઈક પાસેથી ઉછીના પૈસા લ્યો ત્યારે તમે દાગીના છે, મકાનનો દસ્તાવેજ છે, એ શું મેકો? ગીરવે મેકો, બરાબર છે. એ તારણ ઉપર મેકો છો, એ જામીનગીરી સ્વરૂપે રાખો છો. શું તો કે કોઈ મિલકત, હવે મિલકત તમે ગીરવે રાખી, બરાબર છે. હવે સામેવાળો વ્યક્તિ તમને સમય બતાવશે કે 12 માસની મુદત, 12 મહિનાની અંદર જે આ ઉછીના પૈસા લઈ જાઓ છો તે વ્યાજ સહિત પરત નહીં કરો તો તમે જે આ મિલકત ગીરવે છે તેનું વેચાણ કરવાનો, એના ઉપર કબજો કરવાનો અમારી પાસે હક રહેશે, અમારી પાસે અધિકાર લેશે. એને શું કહેવાય? લિયનના હક તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે? કોઈ મિલકત તમે ગીરવે મૂકો છો, એ મિલકતનું વેચાણ કરીને નાણાં વસૂલવાનો હક એટલે લિયનનો હક. હવે અહીંયા શું કરવામાં આવે છે? ઘણીવાર કંપની પાસેથી નાણાં ઉછીના લે છે કોણ? તો કે શેરધારક. ત્યારે એને ગીરવે શું મૂકેલા હોય? તો કે શેર. શેર પ્રમાણપત્ર કંપની પાસે ગીરવે મૂકેલા હોય. શેર પ્રમાણપત્ર ગીરવે મૂકેલા હોય ત્યારે કંપની આ શેરધારક સાથે કરાર કરે છે. અને એ કરાર કેવો હોય છે કે જો ભાઈ સમયસર નાણાં પરત નહીં કરો તો તમારા આ શેર પ્રમાણપત્ર છે, તમારા આ શેર છે એના માલિક તમે છો, પણ એ શેરનું વેચાણ કરવાનો, એની ઉપર કબજો કરવાનો, બરાબર છે, અમને પૂરેપૂરો અધિકાર રહેશે. એને શું કહેવાય? તો પણ ઓલો શેરધારક કહે છે કાંઈ વાંધો નહીં, અમે નાણાં ન પરત કરવી તો એના ઉપર અધિકાર તમારો. તો એને કયો અધિકાર આપ્યો કહેવાય? શેર લિયનનો હક આપ્યો. કયો હક આપ્યો કહેવાય? શેર લિયનનો હક. હવે આવા લિયનનો હક ક્યારે ઉપયોગ કરી શકે? તો કે ઓલો સમયસર નાણાં પરત ન કરે તો શેર લિયનના હકનો ઉપયોગ કે લિયનના હકનો ઉપયોગ કરી શકે છે. સમજાય? હવે જો અહીંયા એ જ કહે છે વણ ચૂકવાયેલી કિંમત, એટલે કે ઓને ચૂકવણી કરી નથી. શું નથી કર્યું? પૈસા જે ચૂકવવાના હોય ચૂકવ્યા નથી, સમયસર હપ્તા ભર્યા નથી. તો શું કરે? તો કંપની લિયનના હકનો ઉપયોગ કરી શકે. એટલે એની મિલકત હોય એની વેચાણ કરીને નાણાં વસૂલી શકે. આવો હક એટલે લિયનનો હક. સમજાય છે? તો એ અંગેની જોગવાઈઓ કેમાં દર્શાવેલી હોય છે? તો કે નિયમન પત્રમાં તે અંગેની વિગતો દર્શાવેલી હોય છે. ચલો આગળનો 6થો પોઈન્ટ સમજીએ. 6થો પોઈન્ટ છે શેરનું પ્રેષણ અને શેર જપ્તી અંગેના નિયમો. શું? શેરનું પ્રેષણ અને શેર જપ્તી અંગેના નિયમો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે સમજવું પડશે જપ્તી એટલે શું? શેરની જપ્તી. હવે શેર જપ્તી ક્યારે કરવામાં આવે? શેર જપ્તી છે એ શિક્ષાત્મક પગલું છે. શેર જપ્તી શિક્ષાત્મક પગલું છે.
જ્યારે કોઈ શેરધારક શેરના હપ્તાની રકમ કે અન્ય કંપનીની લેણી રકમ ન ભરે, સમજો, હપ્તાની રકમ ન ભરે કે કંપની અન્ય રકમ માંગતી હોય તે ન ભરે, તો કંપની છે તેના શેરનો માલિકી હક છે એ છીનવી લે છે. એના માલિકી જે હક આપવામાં આવેલો છે એ શું કરી લે છે? છીનવી લે છે, જેને આપણે શેરની જપ્તી તરીકે ઓળખીએ છીએ. શેર જપ્તી કેવું પગલું છે? શિક્ષાત્મક પગલું છે. શેર જપ્ત કરવાથી શું થાય? તો કે જે શેરધારકે અગાઉ જેટલા રકમ ભરી હપ્તા ભર્યા છે એ બધા એના જાય, એનો માલિકી હક પણ જાય, કંપનીમાંથી એની પ્રતિષ્ઠા પણ જાય. બીજી વાર કંપની શેર બહાર પાડે તો જેના શેર જપ્ત કર્યા છે એને કંપની બીજી વાર શેર આપતી નથી. આવી બધી અસર થતી હોય છે. તો આવી શેર જપ્તી અંગેના જે નિયમો છે તે પણ નિયમન પત્રની અંદર દર્શાવેલા હોય છે. બરાબર છે? શેર જપ્તી એટલે શું? તો કે શેરધારકે હપ્તાની કે અન્ય લેણી રકમ ન ભરે તો કંપની શું કરે છે? શેરનો માલિકી હક છીનવી લે છે, જેને શેરની જપ્તી તરીકે ઓળખવામાં આવે છે. આ જપ્ત કરેલા શેર કંપની છે એ અન્ય વ્યક્તિઓને શું કરી શકે છે? વેચી શકે છે, જેથી કરીને મૂડી ભંડોળમાં ઘટાડો થાય નહીં. ચલો ત્યારબાદ વાત કરીએ તો 7મો પોઈન્ટ. કયો પોઈન્ટ? 7મો પોઈન્ટ. અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓમાં સભ્યોની સંખ્યા અને તેમાં રોકાયેલ મૂડી અંગેની જોગવાઈ બધી દર્શાવે નિયમન પત્રમાં. અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા. પહેલાં તો અમર્યાદિત જવાબદારીવાળી કંપની કોને કહેવાય? તમને ખ્યાલ જ છે. કોને કહેવાય? તમને ખ્યાલ છે કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય, મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય. રેડી? તો આવી કંપનીઓમાં સભ્યોની સંખ્યા અને તેમાં રોકાયેલ મૂડી અંગેને શું કરવાની? તો કે જોગવાઈ કરવાની હોય છે. ચલો, અમર્યાદિત જવાબદારીવાળી કંપની કોને કહેવાય? તો કે જો એ કંપનીમાં નુકસાની થાય, કાંઈ નિર્ણયો ખોટા લેવાય, તો એના જે સભ્યો છે એ સભ્યોએ પોતાની અંગત મિલકતનું વેચાણ કરીને નાણાં ભરપાઈ કરવા પડે. એને શું કહેવાય? અમર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. સમજાય છે? મર્યાદિત જવાબદારીમાં નથી. શેર મૂડીથી મર્યાદિત હોય ને એમાં શેર પૂરતી એની જવાબદારી હોય. બાંહેધરીથી મર્યાદિત હોય ને જેટલી બાંહેધરી સ્વીકારી હોય એટલી જવાબદારી હોય. પણ આ અમર્યાદિત જવાબદારીવાળી કંપની છે, એટલે કંપનીમાં નુકસાની જાય, ખોટ જાય તો સભ્યોએ પોતાની અંગત મિલકતનું વેચાણ કરીને પૈસા ભરપાઈ કરવા પડે. આવી કંપનીમાં એ સભ્યોની સંખ્યાએ દર્શાવવી પડે અને તેમાં રોકેલ મૂડી અંગેની પણ, એમાં કેટલા સભ્યોએ કેટલી મૂડી રોકી છે તે બધું દર્શાવવું પડે. કેમાં? નિયમન પત્રની અંદર. ચલો આગળના પોઈન્ટની વાત કરવામાં આવે તો આગળનો પોઈન્ટ રહેલો છે ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ પર નિયંત્રણ. તમે અગાઉ પણ પોઈન્ટ ભણી ગયા છો. અગાઉ જોગવાઈઓમાં આવેલું છે ખાનગી કંપનીઓ માટે કે શેરનું હસ્તાંતરણ એટલે શેરની ફેરબદલી. કંપનીનો મહત્ત્વનું લક્ષણ એટલે મુક્તપણે શેરની ફેરબદલી. પણ કઈ કંપનીઓનું? જોઈન્ટ સ્ટોક કંપનીઓનું, જાહેર કંપનીઓનું. ખાનગી કંપનીઓમાં શેરનું હસ્તાંતરણ પર નિયંત્રણ હોય છે. એટલે ખાનગી કંપનીએ નિયમન પત્રમાં જોગવાઈ કરવી પડે કે અમે શેરની ફેરબદલી કરી શકશું નહીં, અથવા તો નિયમન પત્રમાં જોગવાઈ હોય શેરની ફેરબદલી કરી શકાશે નહીં. બરાબર? એટલે ખાનગી કંપની માટે શેરના હસ્તાંતરણ પર શું હોય છે? તો કે નિયંત્રણ હોય છે. ઓકે, આગળના પોઈન્ટની વાત કરવામાં આવે તો આગળનો પોઈન્ટ રહેલો છે સામાન્ય સભા સંબંધિત નિયમ. કયો પોઈન્ટ છે? સામાન્ય સભા સંબંધિત નિયમ. હવે સભા શબ્દ આવે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે સભા ખાલી સામાન્ય સભા નથી હોતી. સભાઓ ઘણી પ્રકારની હોય છે. સામાન્ય સભાઓ હોય, અસાધારણ સામાન્ય સભાઓ હોય, વાર્ષિક સામાન્ય સભાઓ હોય. આવી સભાઓના અલગ અલગ પ્રકાર છે. બરાબર? એ સભાઓ સંચાલકોની હોય, શેર હોલ્ડરોની હોય. બરાબર? ઘણી બધી સભાઓનું આયોજન થતું હોય. બસ આ સભા અંગેના જે કાંઈ નિયમો હોય એ નિયમો પણ શું દર્શાવવા પડે? નિયમન પત્રની અંદર દર્શાવવા પડતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હજી આપણે શું ભણીએ છીએ? તો કે નિયમન પત્રમાં જે જોગવાઈઓ હોય છે નીચેની વિગતો આવરી લેવામાં આવે છે તે બાબતોનો અભ્યાસ કરીએ છીએ. હવે આગળના પોઈન્ટની વાત કરવામાં આવે તો 10મો પોઈન્ટ છે સંચાલક મંડળની સત્તાઓ અને ફરજો. સભાઓ અંગેનું આવી ગયું. બરાબર? વાર્ષિક સભા હોય કે અસાધારણ સામાન્ય સભા હોય કે જે સભા હોય તે, એની બધી વિગતો દર્શાવવી પડે, એના નિયમો પણ દર્શાવવા પડે. જે ધોરણ તમે 12માં આવશો એટલે એક ચેપ્ટર જ રહેલું છે કંપનીની સભાઓ.
જે ખૂબ જ સરસ ચેપ્ટર છે. સભાની માટે ઘણા બધા શબ્દ આવે. સભા માટે શું તો કે નોટિસ. સભા માટે બધાને શું મોકલવી પડે? નોટિસ મોકલવી પડે. ત્યાર પછી તો કે સભા નોંધ રાખવી પડે. સભા નોંધને મિનિટ્સ કહેવાય. સભા દરમિયાન જે થતી કામગીરીની નોંધ લખવી પડે તો એ સભા નોંધ. બરાબર. ગણ સંખ્યા આવે. સભામાં ઓછામાં ઓછી સંખ્યા હાજર હોવી જોઈએ, જેને ગણ સંખ્યા કહેવાય, કોરમ કહેવાય, કાર્યસાધક સંખ્યા કહેવાય. તો એની વિગતો આવે. કહેવાનો મતલબ પ્રોક્સી આવે. આવી ઘણા બધી બાબતો આવે છે સભા માટે. એટલે એના બધાના નિયમો એમાં આવરી લેવામાં આવે છે. 10મો પોઈન્ટ, સંચાલક મંડળની સત્તાઓ અને ફરજો. સંચાલક મંડળ, બોર્ડ ઓફ ડિરેક્ટર, કંપનીની સર્વોચ્ચ સત્તા ધરાવનાર સંચાલક મંડળ. બરાબર. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. હવે કંપનીની સત્તા કોના પાસે હોય? સંચાલક મંડળ પાસે. હવે આ સંચાલક મંડળ પાસે કઈ કઈ સત્તાઓ છે તે અને એની શું ફરજ છે તે નિયમન પત્રમાં વિગતોમાં આવરી લેવામાં આવતો હોય છે. ચલો આગળની વાત કરવામાં આવે તો આગળનો પોઈન્ટ રહેલો છે ડિવિડન્ડ અંગેની નિયમો. ડિવિડન્ડ અંગેના નિયમો. ડિવિડન્ડ એટલે શું? ડિવિડન્ડ એટલે શેર પર ચૂકવવામાં આવતું નાણાકીય વળતર. ડિવિડન્ડ એટલે શું? તમે એવું લખી શકો, માલિકીની મૂડી ઉપર ચૂકવવામાં આવતું નાણાકીય વળતર. માલિકીની મૂડી કઈ? ઇક્વિટી શેર હોય, પ્રેફરન્સ શેર હોય. કેવી મૂડી છે? માલિકીની મૂડી છે. આ માલિકીની મૂડી ઉપર શું ચૂકવવામાં આવે છે? નફા ભાગ. એટલે કે નફા ભાગ કેના સ્વરૂપે? તો કે ડિવિડન્ડ સ્વરૂપે ચૂકવવામાં આવતું હોય છે. તો ડિવિડન્ડ અંગેના નિયમો કેવા આવે? તો કે આમાં આવરી લેવામાં આવે છે. ડિવિડન્ડ અંગેના નિયમો કેવા હોય? તો કે ડિવિડન્ડ ચૂકવવું છે કે નથી ચૂકવવું. ડિવિડન્ડ ચૂકવવું હોય તો વચગાળાનું ડિવિડન્ડ પણ ચૂકવી શકાય. ન ચૂકવવું હોય તો વર્ષના અંતે પણ ન ચૂકવી શકાય. બરાબર. ડિવિડન્ડ અંગેનો નિયમ છે ને ઘણો અટપટો રહેલો છે. તો વચગાળાનું ડિવિડન્ડ હોય, વાર્ષિક ડિવિડન્ડ હોય, આ અંગેના જે કાંઈ નિયમો હોય એ પણ અહીંયા નિયમન પત્રની અંદર આવરી લેવામાં આવતા હોય છે. તો આવા બધા જે નિયમો છે એ નિયમો કેમાં આવરી લેવામાં આવે છે? તો કે નિયમન પત્રની અંદર આવરી લેવામાં આવતા હોય છે. તો ખાસ યાદ રાખજો, નિયમન પત્રમાં આવરી લેવાતી વિગતો તમે સમજી ગયા છો. આમ જોઈએ તો આ નાના નાના પોઈન્ટ આપેલા છે, પણ આની અંદર લગભગ SPCC આવી ગયું. વિદ્યાર્થી મિત્રો, તમે આગળ ભણશો ને તો આવું જ બધું ભણશો. શેરની સંખ્યા એટલે શેરની કિંમત નહીં. બીજો પોઈન્ટ તમે એવો જ ભણશો, શેરના હપ્તા. શું ભણશો? શેરના હપ્તા વિશેનું હોય. શેરની ફેરબદલી અંગેના ચેપ્ટર હોય. 12મામાં શેરના હપ્તા અંગેનું ચેપ્ટર, શેરની ફેરબદલી અંગેના ચેપ્ટર રહેલા છે. આ લી અને પ્રેષણ ને એ બધું આવી જાય છે એમાં. પછી સભા અંગેના ચેપ્ટર રહેલા છે. સંચાલક મંડળ અંગેનું ચેપ્ટર રહેલું છે. આ ડિવિડન્ડ અંગેનું શું રહેલું છે? આખું ડિબેન્ચર ને ડિવિડન્ડ ને એ બધું અંગે ચેપ્ટર આખા રહેલા છે. તો આ તમે સમજી ગયા હશો કે આવી બધી વિગતો આવરી લેવામાં આવતી હોય છે. કેમાં? તો કે નિયમન પત્રની અંદર. પાકા ચોપડામાં આના ટૂંકમાં પોઈન્ટ લખી નાખવા. બરાબર. આમ ટૂંકમાં જ આપેલા છે એટલે આ પોઈન્ટ ઉતારી લેવા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.